મારા એક ને એક કાકા ને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એક જ છે મારા. ના ના ના, અરે અમારા બહુ લાડકા છે. મારા લાડકામાં લાડકા કાકા એક છે. એક લુકડી છે. હા બાપુ દરવાજો ખુલ્લો. જવાના હતા બધા લુંજિયાના શોર્ટકટ નક્કી કર્યું મોટા કડિયાનું. હા તમારા જન્મ તારીખના દાખલામાં નામ શું તમારું? દુલાલ બોઘાણી. ના ના બાબો હતો ને? બાબો તો કેટીનું નામ. અચ્છા. કેટીના દાખલામાં બાબો લખ્યું. બાબો ત્રિકમભાઈ વહાણી. નાના દાખલામાં નામ જ નથી. રેન્સર કાનભાઈ નામ નથી. બાદ બાકી કરી નાખી એમ ને? સારું છું. બાકી ભાંગા હોત તો શું થાય? ભાંગી ના કરે. એ છોકરા મારા છે. જોવા દે પેલા. અરે પરફેક્ટ આવે તમે એકદમ ગોરા ગોરા હેન્ડસમ. લીધી હમણાં. હે લે આલે એ તો કયો કેટલા લીધી? 7:15 થઈ ગયા છે. વાલોન કરવા તો નાવું છે. એટલે મસ્ત માહોલ છે. વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ ઈશ્વરિયા. બધાને જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. હવે જોયું છે કાનકરની ત્યાં મેરેજ છે તો માનવામાં હાજરી આપવા જઈએ. શેરીમાં મળતા જઈએ બધા. ને કાકાથી શરૂઆત કરીએ. પેલા કાકા ત્યાં નથી, રાકેશભાઈથી શરૂઆત હવે. માસીનો હાથ ઊંચો થઈ ગયો. લ્યો રામ રામ માસીને કેમ છે? હું આજે સવારમાં તો હું એકલો આવ્યો તો હું રાકેશભાઈ જય શ્રી કૃષ્ણ. બધા કેમ છો? સરસ ને બધું. બહુ મસ્ત ઠંડી પડે છો. અરે રામ રામ કેમ છો? મજામાં ને? તબિયત પાણી કેમ? હવે જોઈએ. રામ રામ. હાલો અંદર ચા પાણી પી. હાલો નાંગ રે રૂડો અવસર. એક તો બે શબ્દ બોલો. ગીત બોલો. લગન ગીત ગાઓ. લગન નું ગીત આવડે હવે? ન આવડે? કાંઈ નહીં. આગળ તમારા મિસિસ મળે ને એનો અંદર જ છે ને? અવાજ નીકળે છે ને સવાર સવારમાં? અરે બહુ સારો નીકળે. બાકી ગામડાનું લગન કાંઈ ન ઘટે. એક અમારા વિજયભાઈ નું મારું ઈશ્વરિયામાં લગન એટલે પૂગી જવાનું. શું હાલે? હમણાં એકલો. સરસ. તમે કાનકરમાં કેમ આવી ગયા? હગા નથી? હા કા હગા થાય? લે આલે મારા દીકરા પણ ટપાટો કરે. આ શું હગા થાય? તને નહીં ખબર? તાર બાપાને હગા થાય ઈ કરતા દાદા હગા થાય. હશે. હાલો આ તો માની લીધો. હાલો જોયું વેતી ના જો ભાઈ અમારા કાનકડ પરિવારનું કેવું છે કે સમયને છે ને લીલો સોખો ચડાવવાનો. લીલો સોખો ચડાવ્યો. લીલો સોખો કેતો? સોખો સોખો નહીં. સોખાના ભાવ વધુ એ નામ લ્યો માં. ચોખો લીલો ચડાવ્યો. હા અમારા માસી આવી ગયા. આ દીકરા કાનકડના દીકરાને વાઈટ ચોખા. કૃષ્ણ જય સ્વામિનારાયણ. મારા એક ને કાકા ને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એક જ છે મારા. ના ના ના, અરે અમારા બહુ લાડકા છે. અમારા લાડકામાં લાડકા કાકા એક છે. એક લુકડી છે. ફૂલ ભરચો કે મોટા કર્યા. લુંધિયા કારણ કે નહીં જોયા. લુંધિયા ગયા હોત તો 2 અઢી થઈ જાય. એટલે આપણે ટાઈમ અહીંયા અમારે કામ છે 1 થી 2 તો એ પોસિબલ હતું નહીં. તો મોટા કર્યા સેટિંગ કીધું સાથે જોઈ. ચાલો ભાઈ સવારના અત્યારે ટાઈમ શું છે ભાઈ? ટાઈમ છે માં કઈ? ટાઈમ 9:30 થઈ ગયા છે અને નીકળી ગયા છે ઈશ્વરીયાથી. બોગાણી ડાયરો રાજકોટ થી એવો છે. જવાના હતા બધા લુંધિયા. શોર્ટકટ નક્કી કર્યું મોટા કડિયાનું. કેમ ગયા લુંધિયા વાળા? ઉતરો હાલો ફટાફટ. મજા આવશે. આ કડિયા મોજ કરશું આજે. મહેમાન ગતિ કરવા જઈએ છે. ચલો ખૂબ આનંદ કરીએ. હે ને? રેડી ને? હા બાપુ દરવાજો ખુલ્લો.
ચલો ભાઈ આકડિયાની મોજ લેવા માટે ઉભા રહી ગયા છે. ઢગની વાટ જોવે છે કારણ કે એક્સયુવી એવી હાલતી હતી ને રોડ ઉપર તો રોદા જ નહોતા આવતા એમ. મજા આવી ગઈ. અમારા બોઘાણી સાહેબ તો એટલા ખુશ થઈ ગયા ટેમ્પાની જગ્યાએ એક્સયુવી મેં એટલે મોજ પડી ગયા એટલે વધારે આનંદ આવ્યો. તો હવે વેઇટ કરીએ. શું કે સોડા બોડા કઈ લેવાનું કે રિટર્નમાં લેશું? લીંબુ શરબત સરસ મોજ કરીએ. શું કીધું આને? જ્યાં હોય ત્યાં વૈશ્યા ખાલી ઉભો રહી જતો. ક્યાં વિશે ઊભી રહી? હા બધી જ્યાં હોય ક્યાં રાખવી ગાડી? વૈસે તો છે યાર ક્યાં દબાવી અમારે યાર. હાલો આકડી આવી ગયા છે આપણે જવા દે ની આગળ ના આગળ તો હાલશે નહીં હાલે. ચલો 22 પરિવાર આપકા હાર્દિક સ્વાગત કરતા है. સીધી લાઈનમાં એક નંબર શિસ્તમાં થોડાક આપણી વેલ્યુ થાય ને એવું કરજો લાઈનમાં એકદમ. મને પુના લાઈનમાં ઉભો રહી જાય મારો ભાઈ. કઈ ન જવું છે. હા ઈશ્વરિયા વાળા આવા છે. તું તો આજ સીધો ઈશ્વરિયાનું નામ ઊંચું છે બહુ ઊંચું છે. કેમ પુના તું આજ સીધો જ રહી ગયો. બતાવી દેતા કેમ નો હોય આમ હોય. એક હાથે કરે બે હાથે. ઓકે મહેમાન કેમ હમું જો ને મહેમાન ગતિને બેસી ગયા છે. એનું હમું નથી જોતું. મહાનુભાવ આમ જો હા હે બોઘાણી જોઈ લો કાંઈ ઘટે નહીં. હા શું કહો છો? નામ ટ્રાન્સફર કરી નાખ્યું. નામ ટ્રાન્સફર કરવાનું કે છે અટલ સોડા પી જાવ પછી એની વાત. અને તમારા જન્મ તારીખના દાખલામાં નામ શું તમારું? સંતુલાલ બોઘાણી. ના બાબો હતું ને? બાબો તો કેટીનું નામ. અચ્છા કેટીના દાખલામાં બાબો લખ્યું. બાબો ત્રિકમભાઈ વહાણી. આના દાખલામાં નામ જ નથી. નામ છે ને કે ચંદુલાલ છે ને નામ જ? દાખલામાં અચ્છા નામ જ નથી જન્મ તારીખમાં? નામ જ નહીં જે મને આવે લખી નાખો. હા લે રેન્સર કનભાઈ નામ નથી. રેશન કાર્ડમાં નહોતું. બાદ બાકી થઈ ગઈ પૂરેપૂરી. બાદ બાકી કરી નાખી એમ ને? આ તો વ્યવહાર છે એટલે અહીં આવવું પડે. સારું છું બાદ બાકી ભાંગા હોત તો શું થાય? ગજરા ડાયરા ને રામ રામ. એ તો બધાને રામ રામ જ હોય આપણે. હું હાલે મોટુભાઈ કેમ છે? શાંતિ હો. ઘેર આવો તો બહુ સારું નકર પછી વ્યવહાર. હું એકલા આવું છું. કેમ આવું? નકર પછી વ્યવહાર બંધ થઈ જાય. ઓકે ચલો બરાબર બાય બાય. ચલો ભાઈ લોગ કેમ છો? જમી લીધું બધું? ખાધો અને બરફી ખાધી. સાઈઝ પીધી ને જીરું સોડા પીધી. હવે ફોલો ધીમી કાઢી હાકે તો સારું છે નકર પૂનોની ઉલ્લીને પડવા છે. ભોલાની મોજ છે. ભોલાની મજા આવી. ચાલો આકડીયાથી વિદાય લઈએ અને જઈએ ઈશ્વરિયા. મજા આવી ગઈ. ખબર છે ને? હા મોણપરા શેરીમાં. હા ઉતાર દીજો હાલો તે 12:15 થઈ ગયા છે અને વાળી નાખું પહેલાં તો કારણ કે ધૂળ બહુ છે. જો તમને કેમેરામાં દેખાતી છે ને બાકી? વળાઈ ગયું છે વળાઈ ગયા પછી લાદી એવી કન્ફ્યુઝ વાળી છે ને કે ખબર ના પડે ક્યાં રજ રહી ગઈ. તેના માટે નીચે નીચું તેને આમ જો એટલે ખબર પડે ક્યાં ક્યાં રજ રહીશ. જોઈ લો તમે દેખાય છે? પણ કાંઈ ન ઘટે ગામડાની મોજ. હું કેવું શું છે બાદશાહ? બાદશાહ ક્યાં? અમરેલી હોય આવવાનો છે કે નહીં રે? રવિવાર વહી ગયો નો સાચી વાત છે. કાનકર ને રવડે જાવ છો ને? હું આવું છું આગળ તો બેસી જાય. ના ના મારે ઘરે જઈને પછી આવું ને રેડી થઈ જાવ ને. રેડી છો ભાઈ તું જાવ ગામડાની મજા જ અલગ. શું કેવું? સુરતમાં આમ કરે બહુ ફોટા. તમે સુરત આવ્યા નો મન નો મળ્યા ને? મારી ગયા તો મારે નહોતો આવવાનો. શું કરું નકર બાદશાહ ન મળું. પાછા નંબર નહોતો ને. ઓલો મોટો પુલ નો રહ્યો તાપી નું કહેવાય છે ને ત્યાં જ ફાર્મ હતું.
અરે ભગવાન મને ફોન કરે નજીક જ થાય મારે આમાં માય નંબર હતા તારા લઈ લ્યો હાલો લખાઈ દો હાલ લખી લે એને યાદ કરી દે તો કાકા એ સને જો તમને ફ્રેન્ડ જણા જમવા આપે કપડા આપે દૂધ હવારે દૂધ આપે મારી તો હા આ કાકા મફત નું ખાય એવો નથી તમારે બીજાને કે આયા નહીં તમારે હાટું મકાન બીજું નહીં રાખવું પડે એમ બે છોકરા તમારું મકાન ક્યાં કોનું તમારું હો મકાન અરે આ બે છોકરા આ રહ્યું આ છે એ મારું જ છે કયો મારે બે ઠેકાણા છે બે છોકરા તો તમે બે નોખા કેમ રહ્યો એ છોકરા મારા છે ઈ ક્યાં હું કોઈ મારા એમ હાલો ઉકા બાપા જાય છે કેમ છે ડાયરા મજામાં સરસ અમારો તો ઉતારાય તારે વધારતો જ નથી તું આનંદ ઉત્સવ લઈ લીધા છે અમારા બોગાણીના મહાન ભાવ માના એક ભાવ એવા અમારા વિપુલ ભાવ આ મધુ ભાવ તમારો છોકરો કેમ ગયો ભાવે ભાવ તો અહીંયા ચાલી રહી છે હલ્દી રસમ ચાલી રહી છે પાટે ઉઠામણાનું આજે સાંજનું છે ને હા એટલે આપણું અહીંયા કંઈ કામ છે નહીં લોકો ફૂલ ઉડાડે છે મજા કરે ઉડાડે ક્યારે ઉડાડશે ફૂલ ઉડાડે એની વાટ છે અહીંયા જો અહીંયા ઘડીક વાર જાઓ પછી આ જોજો ભાઈ ઇધર આ જાઓ હલ્દી પૂરી થઈ ગઈ ચાલુ નહીં પૂરી થઈ ગઈ હવે શૂટિંગ ચાલુ છે એક્સ્ટ્રા ચાલુ છે એક્સ્ટ્રા સરસ કાનકડ શ્રીના આંગણે ભવ્ય અને દિવ્ય પ્રસંગનો આનંદ લઈ રહ્યા છીએ જો આ ઉડ્યા જો ફૂલ ઉડ્યા ઉડી ગયા એ ખવડાવો એ ખવડાવો શાંતિ બહુ શાંતિ હો સુરત આવો દર્શન આપો એક નદીમાં તમારી બેનપણી મળવા હા તમારે ચોખાનો તો લીધો તો ચોખ્ખો ક્યાં ગયો આજે ગ્રીન કલરનો ચોખ્ખો અહીંયા હતો એ સાચવવાનો એમ થોડો જાય એ રાખવો પડે તમારે ફેવી ચોટાડવો પડે કે તો હવે હાવ સોટી ગયા ભાજી પણ ભાવ હલો જવા દો રોટી જબરદસ્ત ઝટકો લીધો એને ચાલુ કરી દીધું અમારે કરવાનું બાકી એમને વાડી ઓલો ઝટકો આવે એ ઝટકો જ્યારે નો કરાય ઓલો લાંબી દોરી કરી દેવો ખબર ટચ કરે ને ભાઈ ખ્યાલ આવી જાય હા તું વિડિયો છે તે હોતા તો ઝટકો ક્યારે મૂકવો શીખ્યો એની વાત તો મામા સેના વાવ્યા તમે સેના અટાણે થોડા મૂકવાનો અટાણે હું નામ સેના વાવ્યા કે નહીં શું વાવ્યું છે માંડવી વાવે બીજી વાર અટાણે થોડી માની વાત આવે મેં કીધું બીજી વાર આવી છે કાઢી પાછી બીજી વાર પાણી દે બીજી વાર ભાઈ એવું કાંઈ નહીં આપણે ઝટકો મૂકેલ જો છે તારે ઘર પાસે જોવા દે પહેલા અરે પરફેક્ટ આવો તમે એકદમ ગોરા હેન્ડસમ બધી રીલા કરી દે હેન્ડસમ છો લીધી હમણાં હે લે આ લે એ તો કયો કેટલા લીધી આનું હું કેવું કેટલા ભેં લીધી કયો કોણે લીધી તો ભેં નથી રાખતા તમે એને બાંધવાની છે હાલો ગરબા લેવાના છો આપણે ગરબા લેવાના 15,000 લીધો ને તે મારનો શું છે તો ગરબા લેવા છે ને ગરબા નહીં લેવાના શંકર સાહેબ રેડી થઈ ગયા શું લેવાના ગરબા તમે છે ને પીઠીમાં તમે કાંઈ કર્યું નહીં ગરબામાં ખાલી કોટી નાખી બાકી બધું એમનું રાખ્યું એમ થોડું હાલે તમે લગ્નમાં આવું નહીં કરતા લગ્નમાં તો હું ફિક્સ કરી પહેરવું બરોબર ને ચાલો ગુલાબ જાંબુ બની ગયો છે કાનકડ સાહેબ બોલ ગુલાબ જાંબુ જો એમાં કાંઈ ઘટે નહીં રસોઈ કોણ છે જૂના જાણીતા શૈલેષભાઈ કેમ છો શૈલેષભાઈ મોજ હાલો તો મીઠાઈનો આનંદ લે સ્મેલ લઈને ધરાઈ જાય હે કે આ શું બને છે ખજૂર પાક આહા હા
સુરાભાઈ ભેળની મોજ લેવાની છે. સુરાભાઈ એટલે જબરદસ્ત છે. હાલો ટમેટા ઓનિયન જેરી છે. અત્યારે 12 10 મિનિટની વાત છે. કોઈ છે જ નહીં, હું એક જ છું એટલે હું સુઈ જઈશ. બાજુમાં બાન દાદા આવી ગયા છે, એ સુઈ ગયા. તો એ નાસ્તો કમ્પ્લીટ કરીને ઘરે આવી ગયા છે. કાલે વહેલું જવાનું છે. જાન આવે છે, એક અમારે બાજુમાં જ ઉતારો છે. તો રસોડે કામ કરશું, મજા કરશું, એન્જોય કરશું. તો વિડીયો એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે નવા વિડીયો. તબ તક બાય. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. બાય બાય.